દીવાનનું મૃત્યુ. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ઘણી નિષ્ફળતાઓ પછી બેતાલને યોગી પાસે લઈ જવાના પ્રયાસમાં રાજા વિક્રમાદિત્યે ફરી એકવાર બેતાલ તરફ પીઠ ફેરવી લીધી અને પ્રયાણ કર્યું. રસ્તો સાફ કરવા માટે બેતાલે ફરીથી રાજાને નવી વાર્તા કહેવાનું શરૂ કર્યું. બહુ જૂની વાર્તા છે. પુણ્યપુર નામના રાજ્યમાં યશકેતુ નામનો રાજા રાજ કરતો હતો. તેમની પાસે સત્યમણી નામનો દીવાન હતો. સત્યમણી ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર મંત્રી હતા. તે રાજાની તમામ બાબતોનું ધ્યાન રાખતો અને વિલાસી રાજા મંત્રી પર બધો જ બોજો નાખીને ભોગવિલાસમાં વ્યસ્ત રહેતો. રાજાના મોજશોખ અને વિલાસ પર વધુ પડતા ખર્ચને કારણે શાહી તિજોરીમાં ઘટાડો થવા લાગ્યો. પ્રજા પણ રાજા પર નારાજ થવા લાગી. જ્યારે મંત્રીને ખબર પડી કે બધા રાજાની ટીકા કરી રહ્યા છે, ત્યારે તે ખૂબ જ દુઃખી થયો. પછી જ્યારે તેણે જોયું કે રાજાની સાથે તેની પણ ટીકા થઈ રહી છે ત્યારે તેને ઘણું ખરાબ લાગ્યું. સત્યમણીએ પોતાને શાંત કરવા માટે તીર્થયાત્રા પર જવાનો વિચાર કર્યો. તેણે રાજાને આ વિશે વાત કરી અને પરવાનગી લઈને તે તીર્થયાત્રા પર નીકળ્યો. ચાલતાં ચાલતાં સત્યમણી એક દરિયા કિનારે પહોંચ્યો. આખો દિવસ વીતી ગયો અને રાત થઈ ગઈ. તેણે વિચાર્યું કે તે આજે રાત્રે અહીં રોકાઈને આરામ કરશે. એમ વિચારીને તે એક ઝાડ નીચે સૂઈ ગયો. મધ્યરાત્રિએ જ્યારે તેણે તેની આંખો ખોલી, ત્યારે તેણે સમુદ્રમાંથી એક ચમકતું ઝાડ ઊભું થતું જોયું. તેના પર વિવિધ પ્રકારના હીરા અને ઝવેરાત પહેરવામાં આવ્યા હતા. એ ઝાડ પર એક સુંદર છોકરી બેઠી વીણા વગાડી રહી હતી. આ દ્રશ્ય જોઈને સત્યમણીને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. અચાનક તે ઝાડ અને તેના પર બેઠેલી છોકરી ગાયબ થઈ ગઈ. આ બધા પછી તે સ્તબ્ધ થઈ ગયો અને પોતાના શહેર તરફ ભાગ્યો. જ્યારે તે રાજ્યમાં પહોંચ્યો, તેણે જોયું કે તેની ગેરહાજરીને કારણે રાજાએ તેના તમામ લોભ ગુમાવી દીધા હતા. તેણે રાજાને આખી વાત કહી. દીવાનની આ વાત સાંભળીને રાજાના મનમાં તે છોકરીને મેળવવાની ઈચ્છા જાગી. તેણે દીવાનના ભરોસે આખું રાજ્ય છોડી દીધું અને સંતનો વેશ ધારણ કરીને તે દરિયા કિનારે પહોંચી ગયો. જ્યારે રાત પડી ત્યારે રાજાએ પણ હીરા અને મોતીથી જડેલું વૃક્ષ જોયું. તે છોકરી હજુ પણ તે ઝાડ પર બેઠી હતી. રાજા તરીને છોકરી તરફ ગયો અને તેની સાથે પોતાનો પરિચય કરાવ્યો. પછી તેણે છોકરીને તેના વિશે પૂછ્યું. છોકરીએ કહ્યું, મારું નામ મૃગાંકવતી છે અને હું રાજા ગાંધર્વ વિદ્યાધરની પુત્રી છું. પછી રાજાએ તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને યુવતીએ કહ્યું, રાજા, તારા જેવા મહાન રાજાની રાણી બનીને મારું જીવન સફળ થશે, પણ મારી એક શરત છે. દરેક કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની દરેક ચતુર્દશી અને અષ્ટમી પર હું એક રાક્ષસ પાસે જાઉં છું, જે મને ગળી જાય છે. તમારે એ રાક્ષસનો નાશ કરવો પડશે. રાજા યશકેતુએ તરત જ આ શરત સ્વીકારી લીધી. આ પછી શુક્લ પક્ષની ચતુર્દશી આવી અને રાત્રે મૃગાંકવતી બહાર આવી. રાજા પણ તેની સાથે ગયો અને સંતાઈને રાક્ષસની રાહ જોવા લાગ્યો. થોડી વાર પછી રાક્ષસ ત્યાં આવ્યો અને છોકરીને ગળી ગયો. આ જોઈને રાજાએ રાક્ષસ પર હુમલો કર્યો અને તેની તલવારથી તેનું પેટ ફાડી નાખ્યું અને મૃગાંકવતીને જીવતી બહાર કાઢી. આ પછી રાજાએ તેને પૂછ્યું કે આ બધું શું છે. આના જવાબમાં મૃગાંકવતીએ કહ્યું, હું અહીં દર અષ્ટમી અને ચતુર્દશીના દિવસે શિવની આરાધના કરવા આવું છું અને જ્યાં સુધી હું ઘરે પાછો ન આવું ત્યાં સુધી મારા પિતા મારા વિના ક્યારેય ભોજન ન કરે. એકવાર મને ઘરે પહોંચવામાં મોડું થયું અને પિતાને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું પડ્યું. જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે તે ખૂબ જ ગુસ્સે થયો અને મને શ્રાપ આપ્યો કે જ્યારે પણ હું ચતુર્દશીના દિવસે પૂજા કરવા જઈશ ત્યારે કોઈ રાક્ષસ મને ગળી જશે. પછી હું તેનું પેટ ફાડીને બહાર આવીશ. જ્યારે મેં તેને મને શ્રાપમાંથી મુક્ત કરવા વિનંતી કરી ત્યારે તેણે કહ્યું કે જ્યારે પુણ્યપુરનો રાજા મારી સાથે લગ્ન કરવા તે રાક્ષસને મારી નાખશે ત્યારે હું શ્રાપમાંથી મુક્ત થઈશ. છોકરીને શ્રાપમાંથી મુક્ત કર્યા પછી રાજા તેને તેની સાથે તેના રાજ્યમાં લાવ્યો અને ખૂબ જ ધામધૂમથી તેના લગ્ન કર્યા. આ પછી રાજાએ દીવાનને આખી વાત કહી અને આ બધું સાંભળીને દીવાનનું મૃત્યુ થયું. આટલું કહીને બેતાલે રાજા વિક્રમને પૂછ્યું, હે રાજા, હવે તમે જ કહો કે આ બધું સાંભળીને દીવાન કેમ મરી ગયો. વિક્રમે કહ્યું, દીવાનનું મૃત્યુ થયું કારણ કે તેને લાગતું હતું કે રાજા ફરી એકવાર સ્ત્રીના લોભનો શિકાર બન્યો છે અને તેના ભોગવિલાસથી રાજ્યની સ્થિતિ ફરીથી બગડશે. તે છોકરી વિશે રાજાને ન જણાવવું સારું હતું. રાજા વિક્રમે જવાબ આપતા જ બેતાલ ફરીથી ઝાડ તરફ ઉડી અને તેના પર ઊંધો લટકી ગયો.
તે જ સમયે રાજા વિક્રમાદિત્ય તેને પકડવા બેતાલની પાછળ ફરી એકવાર દોડ્યો. વાર્તામાંથી બોધ: કોઈ પણ વ્યક્તિએ આનંદમાં એટલો ડૂબેલો ન હોવો જોઈએ કે તે બધું ગુમાવી બેસે. તમારી પરિસ્થિતિ અને જરૂરિયાતો અનુસાર કામ કરવું સારું છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.